નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શિવ શક્તિ। આજના નવા બ્લોગમાં બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજ આવ્યા છીએ અત્યારે ભાદર નદી ઉપર ઊભા છીએ અત્યારે જઈએ છીએ અત્યારે અરણ્યા ગણપતિપુરા। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। આગળથી અમારે અપુભાઈ સોલંકી આવવાના આંબળીથી, એટલે એમને લઈને આપણે નીકળવી છે હવે। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ભાઈ। તો મિત્રો આવી ગયા અપુભાઈ સોલંકીને લેવા આવે આંબળી, નીકળ્યું છે ફરવા આવે લખીને ત્રણેય લખી। હાલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો હવે। ફાઇનલી મિત્રો પહોંચી ગયા હવે અરણ્યા બુદ્ધ ભવાની માના મંદિરે હવે કરી લઈ દર્શન। તો મોબાઈલ અંદર એલાઉ નહીં હોય તો દર્શન નહીં કરાવું, ન કરો બહારથી શૂટિંગ લઈ લઉં। કન્ટિન્યુ બ્લોગમાં જો મિત્રો હવે અરણ્યા બુદ્ધ ભવાનીમાં બહુ જોરદાર લોકેશન છે। હવે મિત્રો બહારથી દર્શન કર્યા, કારણ કે ગેટ બંધ હતો હવે, તો બહારથી દર્શન કર્યા હવે બુદ્ધ ભવાનીમાં અરણ્યા। હવે નીકળવી છે ગણપતિપુરા। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું। હવે ગણપતિપુરા પહોંચી ગયા, દાદાના દર્શન કર્યા। મોબાઈલ અંદર એલાઉડ નહોતો એટલે હવે મોબાઈલથી હવે શૂટિંગમાં અંદર બેન રાખવું પડ્યું હતું। કન્ટિન્યુ બ્લોકમાં બને રહી ગયો, હવે આગળ નીકળી ગયા। તો નીકળ્યા ગણપતિપુરામાં દર્શન કરીને અંદર બજારમાં આવે। અહીંયા તો ખાસ એક ફેમસ તો કેળાની વેફર છે, તો આપણે લઈ લઈએ કેળાની વેફર। તો કે ગણપતિપુરાની કેળાની વેફર તો લગભગ નોનસ્ટોપ બધાને ખબર જ હશે, કારણ કે કેળાની વેફર અહીં ફેમસ છે। તો આપણે લઈ લઈએ કેળાની વેફર, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દઈએ। તો કેળાની વેફર લઈ લીધી ને એમાં લખી ભાઈ જો હાથમાં લઈને આવેલા આવે છે, અહીંયા અપુભાઈ આવે છે। હા એમ બે અપુ ઉપર ભેગા છે, અપુ ઝાપડી અને અપુ સોલંકી। સારું હાલો મિત્રો, હવે અહીંથી નીકળવી છે હવે આગે સરસ લાગે જોઈ આગળ હવે કિનપા ગાડી આવી ગઈ, તો કન્ટિન્યુ બ્લોગમાં। ફાઇનલી મિત્રો આપણે હવે અરણ્ય ગયા હતા દર્શન કરવા અને ગણપતિપુરા, તો બે જગ્યાએથી આપણે આવી ગયા છીએ ઘરે। અત્યારે થોડું લેટ પડી ગયા, થોડાક પહોંચવાનું તો 5 વાગ્યે, અહીંયાથી પાછું ડાયરેક્ટ ધોલેરા ગયો હતો એટલે થઈ ગયું મોડું। તો બ્લોગ કેવો લાગ્યો, તો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો એક સરસ મજાની। તો મળીએ નવા બ્લોગમાં। જય માતાજી, જય શ્રી રામ, જય શિવ શક્તિ, આભાર।